બાળકો હંમેશને માટે ખૂબ આનંદી હોય છે અને એના પ્રશ્નોના જવાબ દેવા આપણા માટે ખૂબ અઘરા હોય છે. હમણાં એક ટીચરે બાળકને પૂછ્યું કે બેટા પાણીની શોધ કેને કરી? બાળકે ઊભા થઈને કીધું કોઈ પણ કરી હશે, માછલીએ તો નહીં જ કરી હોય. આ પહેલી વાત. હમણાં 2 છોકરા અને એના પપ્પા ટીવી જોતા હતા. એના પપ્પાએ કીધું કે બેટા જા, મોટા છોકરાને કીધું કે પાણી ભરતો આવી, મને તરસ લાગી છે. મોટાએ કીધું કે નહીં જવાય. અરે કે તારા પિતા હું કહું છું કે જા, નહીં જવાય. તમને કીધું ને પાણી ભરવા હું નહીં જાઉં. આટલું ઓલો નાનો સાંભળતો તો નાનો બોલ્યો કે પપ્પા આ તો એવો જ છે, જાઉં તમે પિતા હો ને મારા હાટું ભરતા આવજો. એટલે હમણાં સાહેબે ભૂરાને પ્રશ્ન પૂછ્યો, ભૂરા મોટા થઈને શું કરવું છે? ભૂરો કે સાહેબ 2 વાર લગ્ન કરવા, 2 લગ્ન કરવા છે એમ. સાહેબ કે અમારો એક વાર માન વારો આવ્યો ને તારે 2 લગ્ન આયરા કરવા છે? તો કે હા સાહેબ. કેમ 2 કેમ કરવા છે? તો કે સાહેબ એક મારે તો બીજી બચાવે ને એટલા માટે એમ. 10-15 વર્ષના વાયરા વયા ગયા. ભૂરો રિક્ષા હાંકીને આવતો તો સાહેબ હમે મેળાને કીધું કે લે ભૂરા રિક્ષા હાંકસ? તો ભૂરો કે હા સાહેબ હું તમારી પાસે ભણતો. હા સાહેબ હું તમારી પાસે ભણતો એમ. તો કે 2 લગ્ન કર્યા? તો કે સાહેબ 2 લગ્ન કર્યા તો ખરા પણ આપણે સક્સેસ ન થયા. કેમ? તો કે સાહેબ એક મારે તો બીજી બચાવતી નથી, એક પકડી રાખે છે ને બીજી મારે છે એમ.